ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સરસ મજાની સાબુદાણાની ખીચડી, એ પણ સાબુદાણા પલાળ્યા વગર જ. આ ખીચડી 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે ખીચડી કેટલી સરસ બની છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે. તેમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. 2 ચમચી જેટલું મેં એમાં તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે લીમડાના પાન ઉમેરી દઈશું અને 2-3 ચમચી જેટલા શેંગદાણા ઉમેરી દઈશું. આટલું ઉમેરી શેંગદાણાને 1 મિનિટ માટે સાંતળી લઈશું. શેંગદાણા આપણા સંતળાઈ ગયા છે. તો આપણે તેમાં 1 ચમચી જેટલી મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. તમને જો મરચાંના ટુકડા પસંદ હોય તો તમે તે પણ લઈ શકો. અને ત્યારબાદ મેં અહીંયા 2 બટાકાને આ રીતે નાના ટુકડા કરી લીધા છે, તે ઉમેરી દઈશું. હવે તેમાં થોડું બિલકુલ માઇનર પાણી ઉમેરીશું, થોડું જ, અને આપણે તેને ઢાંકીને 2-3 મિનિટ સુધી થવા દઈશું. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બટાકા થોડા ચડી ગયા છે. તો આપણે તેમાં 1 નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું. આ બંનેને આપણે થોડા ચડાવી લેવાના છે. જ્યાં સુધી ટામેટું નરમ ના પડી જાય ત્યાં સુધી આપણે તેને ચડાવી લઈશું. પાછું તેને ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું. ટામેટામાંથી પાણી અલગ પડવાના લીધે તમે જોઈ શકો છો કે આપણે વધારાના પાણીની જરૂર પડી નથી. તો અહીંયા હવે આપણે થોડું પાણી ઉમેરીશું. અને તેમાં થોડા મસાલા ઉમેરી દઈશું. જેમ કે તેમાં આપણે અત્યારે 1/2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેર્યું છે. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરું છું. અહીંયા ફરાળમાં જે મીઠું લેવામાં આવે છે તે મેં ઉમેર્યું છે. અને પાછું તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બંધ કરી 2થી 3 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 1 વાટકી જેટલા સાબુદાણા લઈ હવે તેમાં પાણી ઉમેરી આપણે તેને સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે આમાં તમે જોઈ શકો છો કે પાણી બળી ગયું છે અને થોડું ચડી પણ ગયું છે. આ રીતે બટેકાના ટુકડા થઈ રહ્યા છે. તો આપણે તેમાં ધોયેલા સાબુદાણા ઉમેરી દઈશું. આપણે આને પલાળીને નથી રાખ્યા. અને હવે અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું.
ખાલી આ સાબુદાણા ડૂબે એટલું પાણી અહીંયા આપણે ઉમેરવાનું છે. ત્યાર પછી ઢાંકી આપણે તેને પાછું 5 મિનિટ સુધી થવા દઈશું. હવે 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું. આ રીતે સાબુદાણા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકીને રાખી દેવાનું છે. ત્યાર પછી સાબુદાણા એમનેમ જ ચડી જશે વરાળમાં. એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ સ્ટેજ પર, અને તેમાં આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું. અને તમને પસંદ હોય તો તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો, પણ મેં અહીંયા ખાંડ ઉમેરેલ નથી. હવે આ મિશ્રણને આપણે ઢાંકીને રાખી દેવાનું છે એમનેમ જ, તો પણ સાબુદાણા સરસ ચડી જશે. અને તમારે વધારે ઢીલી જો ખીચડી જોતી હોય તો અહીંયા પાણી ઉમેરી પાછું 5 મિનિટ રાખી દઈશું, તો એકદમ સરસ ઢીલી ખીચડી બનશે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે દાણા કેટલા એકદમ સરસ ફૂલી ગયા છે સાબુદાણાના. તમારે હજી પાણી જેવા દાણા જોતા હોય તો થોડું પાણી ઉમેરીને રાખી દેવું. પણ સાબુદાણા ખૂબ જ સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો કે તેને પ્રેસ કરીએ છીએ તો આ રીતે એકદમ ઓછા પડી ગયા છે સાબુદાણા. તો આપણી ખીચડી અહીંયા તૈયાર છે. તો હવે તેમાં ધાણા ભાજી નાખી આપણે તેને સર્વ કરી લઈશું. તો તમે જોયું કે અહીંયા આપણે 15થી 20 મિનિટમાં જ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, ઇન્સ્ટન્ટ, એ પણ સાબુદાણા પલાળ્યા વગર. તો આવી સરસ ખીચડી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ઘણીવાર એવું બને છે કે એ ઉપવાસ હોય અને આપણે સાબુદાણા પલાળવાનું ભૂલી જઈએ, તો તમે આ રીતે પણ ખીચડી બનાવીને ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે ખીચડી કેટલી સરસ દેખાઈ રહી છે, કલરફુલ, અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બને છે આ ખીચડી. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી, અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હવે તેના પર ધાણા નાખી આપણે તેને ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે સરસ મજાની સાબુદાણાની ઇન્સ્ટન્ટ ખીચડી. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.